પ્રેમને વ્યક્ત કરવાનો અનોખો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. વેલેન્ટાઇન્સ ડેને લઈને અમે આપને સુરતના એવા વિસ્તારની વાત કરીશું જ્યાં એક જ જ્ઞાતિના લોકો એક જ શેરીમાં વસવાટ કરે છે અને છોકરાઓ પણ શેરીના કોઈ એક જ ઘરમાંથી પોતાના જીવનસાથીની પસંદગી કરે છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીમાં મોટાભાગના કાછિયા સમાજના લોકો વસવાટ કરે છે. એક જ સમાજથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત હોય છે અને તે જ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજમાં વિશ્વાસ રાખે છે. આપણે જણાવી દઈએ કે સુરતની આ કાછિયા શેરી પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે. અહીં આવેલી કાછિયા શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપદાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે અહીં પેઢી દર પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે. જ્યાં આજે પણ આ શેરીમાં 70થી 80 જેટલા એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે અને જેમની અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં જ વિશ્વાસ રાખે છે. આ બાબતે છોકરીએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં અમારા કાસ્ટના જ બધા લોકો રહે છે અને નાનપણથી જ્યાં મોટા થયા ત્યાં જ અમે લગ્ન કરવાનું ઈચ્છીએ છીએ. દરેક છોકરીના મગજમાં એવો વિચાર આવે કે એ એના માતા પિતાને પણ લગ્ન પછી સાચવી શકે. માટે જ અમે અહીંયા લગ્ન કરવાનું વધારે પસંદ કરીએ છીએ. મારા લવ કમ એરેન્જ મેરેજ થયા છે. મારા સાસરાથી મારું પિયર પાછળ જ છે. મારા સાસરાનો ગેટ ખોલીએ તો મારું પિયર દેખાય છે અને પિયરનો પાછળનો ગેટ ખોલીએ તો મારું સાસરું દેખાય છે. આ બાબતે કૌશિકા પટેલે કહ્યું હતું કે અહીંયા 90% અમારી જ્ઞાતિના જ લોકો રહે છે. અંદર અંદર એક એક વ્યક્તિનો પરિચય ખબર હોય છે. અમારે આમને સામને પ્રેમ થાય ત્યારે અમારા ઘરના વડીલોને પૂછીએ છીએ તો અમારા મેરેજ કરાવી આપે છે. મારા પતિ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા તે બાદ અમને પ્રેમ થયો હતો, જે બાદ મારા સાસરીવાળા માની ગયા હતા અને અમારા ધામધૂમથી લગ્ન કરી આપ્યા હતા. મારું ઘર માત્ર 10 પગલાં જ દૂર છે ત્યારે 50 કપલે આ રીતે લગ્ન કર્યા છે અને બધા જ ખૂબ જ સારી રીતે રહે છે.